ડીસી જનરેટરની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈશું લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી જનરેટર, રાઈટ। પર્ટિક્યુલરલી ડીસી જનરેટરમાં પણ શન્ટ જનરેટર, લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ શન્ટ જનરેટર, રાઈટ। એના પછી સિરીઝનું જોઈશું, એના પછી કમ્પાઉન્ડનું જોઈશું। આજના લેક્ચરમાં આપણે શન્ટ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક ઉપર ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તમારે એ સમજવાનું લોડ કેરેક્ટરિસ્ટિક્સ કોને કહેવાય, ઓકે। તો હું અહીંયા ગ્રાફ દોરું છું। ટર્મિનલ વોલ્ટેજ વી, જનરેટરનો ટર્મિનલ વોલ્ટેજ વી અને લોડ કરંટ IL, આ બંને વચ્ચેનો ગ્રાફ દોરીએ અને એ જે ગ્રાફ આવે એને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ, બરાબર। જનરેટરને આપણે ચાલુ કરીએ છીએ, જનરેટરના વોલ્ટેજ અને લોડ કરંટના રીડિંગ લઈએ છીએ, રીડિંગ ઉપરથી ગ્રાફ દોરીએ છીએ અને એ જે ગ્રાફ આવે એને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ, રાઈટ। એના માટે જનરેટરને તમારે ચાલુ કરવું પડે અને એને લોડ આપવો પડે, એટલે કે એમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ પાવર વડે, એ વોલ્ટેજ વડે આપણે કોઈ લોડને ચાલુ કરવો પડે અને વોલ્ટેજના અને લોડ કરંટના રીડિંગ લેવા પડે અને એની ઉપરથી જે ગ્રાફ મળે એને લોડ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ। પર્ટિક્યુલરલી શન્ટ જનરેટરના લોડ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો આ રીતનું આવે। પહેલાં તો જુઓ કે આ લોડ કરંટ છે, તો શન્ટ જનરેટર લગભગ કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે એવું તમને કદાચ કેસે વાંચ્યું હશે કે શન્ટ જનરેટર એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે। તો આઈડિયલી લોડ કેરેક્ટરિસ્ટિક આવી હોવી જોઈએ કે લોડમાં જેમ વધારો થાય, આ 0 એમ્પિયર, આ અડધો એમ્પિયર, 1 એમ્પિયર, 1.5 એમ્પિયર, 2 એમ્પિયર, જેમ લોડ કરંટમાં વધારો થાય એમ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, રાઈટ। આવું તમે કશે વાંચ્યું હશે કે શન્ટ જનરેટર કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે, બટ ડ્યુ ટુ આર્મેચર રિએક્શન ડ્રોપ એન્ડ ડ્યુ ટુ IaRa ડ્રોપ એ વોલ્ટેજ જે કોન્સ્ટન્ટ રહેવો જોઈએ એમાં ઘટાડો થશે, રાઈટ। એટલે કંઈક આવો વોલ્ટેજ મળશે, બરાબર। ટર્મિનલ વોલ્ટેજ વી અને લોડ કરંટ IL વચ્ચેનો ગ્રાફ કંઈક આવો હશે, એટલે કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ કરતાં થોડો ડ્રોપ થતો હશે, લેગિંગ હશે, રાઈટ। આને આપણે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ। આમાં પણ બે ભાગ આવશે, એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ અને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ। એક્સટર્નલ એટલે વી વર્સિસ IL, એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી શન્ટ જનરેટર એટલે વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ વી વર્સિસ લોડ કરંટ IL, આને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક કહેવાય। આવી જ રીતે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ આવે। ઇન્ટરનલ આ એક્સટર્નલ છે, એની અંદર IaRa ડ્રોપ એડ કરીએ, આર્મેચર રેઝિસ્ટન્સ ડ્રોપ એડ કરીએ અને જે કેરેક્ટરિસ્ટિક મળે, રાઈટ। આ આપણા એક્સટર્નલ એટલે ટર્મિનલ વોલ્ટેજ વી અને લોડ કરંટ IL નો ગ્રાફ, એમાં આપણે IaRa ડ્રોપ એડ કરીએ તો આપણને જે કેરેક્ટરિસ્ટિક મળે આવી, આને કહેવામાં આવશે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક। હવે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે ઇન્ડ્યુસ EMF E, આર્મેચરમાં જે ઇન્ડ્યુસ EMF E થાય છે એ વર્સિસ લોડ કરંટ IL, રાઈટ। તો IaRa અને આ જે ડ્રોપ આવે છે એ ડ્યુ ટુ આર્મેચર રિએક્શન છે, ડ્યુ ટુ આર્મેચર રિએક્શન છે, રાઈટ। તો આને આપણે શન્ટ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક કહીશું, એક્સટર્નલ અને આ ઇન્ટરનલ। એક્સટર્નલ એટલે V વર્સિસ IL અને ઇન્ટરનલ એટલે E વર્સિસ IL, ઓકે। તો એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક જે છે ટર્મિનલ વોલ્ટેજ V વર્સિસ IL, એની અંદર જ IaRa ડ્રોપ એડ કરીએ તો આપણને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક E વર્સિસ IL મળે, રાઈટ। કેમ આવું બને છે? તો આપણી જોડે એક EMF ઇક્વેશન છે, સોરી, તમારી જોડે એક ટર્મિનલ વોલ્ટેજ વીનું ઇક્વેશન મેં જ્યારે શન્ટ જનરેટર તમને ચલાવ્યું હતું ત્યારે મેં એક ઇક્વેશન લખાયું હતું કે V બરાબર E માઇનસ IaRa થાય, ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IaRa થાય। દેટ્સ વાય E ઇઝ ઇક્વલ ટુ V પ્લસ IaRa થાય, બરાબર। બે રીતે બે ફોર્મમાં જોઈ લો, V એટલે E માંથી IaRa બાદ કરો, આ V છે, આ V IL છે, V અને IL ની આ ગ્રાફ છે। તો V માંથી આપણે IaRa એડ કરીએ તો E મળે, તો V માં આપણે IaRa એડ કરીએ તો આપણને E મળે છે। તો આ
ઉપરનું ઈ છે, રાઈટ. બીજી ભાષામાં કહીએ તો ઈમાંથી આઈઆર બાદ કરો તો આપણને વી મળે, તો ઈમાંથી આપણે આઈઆર બાદ કરો બરાબર તો આપણને વી મળે છે, રાઈટ. ઓકે, તો આ વસ્તુ છે. ઓકે, હવે વી શું છે અને ઈ શું છે જ્યારે હું સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીશ ત્યારે સમજાવીશ, બરાબર. એકચ્યુઅલી ટર્મિનલ વોલ્ટેજ વી એટલે જનરેટરના ટર્મિનલ ઉપર મળતા વોલ્ટેજ, અને ઇન્ડ્યુસ ઈએમએફ ઈ એટલે જનરેટરના આર્મેચરની અંદર જે એકચ્યુઅલ ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એ. હવે એકચ્યુઅલ જે આર્મેચરની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એ ટર્મિનલ સુધી આવતા આવતા લોસીસના કારણે ઘટી જશે. ઓકે, તો એ ઘટાડેલો જે વોલ્ટેજ છે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ વી કહીએ છીએ, અને ટોટલ જે વોલ્ટેજ આર્મેચરમાં ઉત્પન્ન થાય છે એને ઇન્ડ્યુસ ઈએમએફ ઈ કહીએ છીએ, રાઈટ. એની ઉપરથી આ બે ઇક્વેશન બનેલા છે, રાઈટ, કે વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર ઓર ઈ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ આઈઆર, રાઈટ. તો તમને આછો પાતળો આઈડિયા આવ્યો હશે લોડ કેરેક્ટરિસ્ટિકનો. તમારે આ બધું આટલું ડિટેલિંગ લખવાની જરૂર નથી, આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું. તમને લોડ કેરેક્ટરિસ્ટિક પૂછે તો ખાલી આટલું દોરવાનું, આઈએલ વી અને આટલું, બરાબર. આ બધું નહીં લખો તો ચાલશે, આ તો મેં તમને સમજાવવા માટે દોર્યું, રાઈટ. તો ધીસ ઇઝ ધ લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ જનરેટર. નાવ હાઉ ટુ ઓબ્ટેન ધીસ લોડ કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ. તો આપણે જોઈએ. તો તમને બધાને ખબર છે કે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે જનરેટરને ચાલુ કરવું પડશે, રાઈટ. તો આપણે શન્ટ જનરેટર દોરીએ, કારણ કે આપણે ડીસી શન્ટ જનરેટરની વાત કરીએ છીએ. શન્ટ જનરેટર બધાને ખબર છે કઈ રીતનું આવે. તો આ જનરેટરનું આર્મેચર, આ જનરેટર જી કરીને આમ કરું એનો મતલબ ડીસી જનરેટર છે. આ પ્લસ એ, આ માઇનસ એ. જનરેટરનું આર્મેચર, આર્મેચર કરંટ માપવો હોય તો અહીંયા એક એ મીટર મૂકી દો, એ આપણને આપશે આર્મેચર કરંટ આઈએની વેલ્યુ. શન્ટ જનરેટર છે એટલે અહીંયા આવશે ફિલ્ડ કરંટ આઈએફ, એનો એ મીટર, એનો કરંટ માપવો હોય તો અહીંયા એક એ મીટર મૂકી દો, અને આ તમારી ફિલ્ડ વાઇન્ડિંગ આવશે, આવશે આઈએસએચ, અથવા તો આને જ આપણે કહીએ છીએ આઈએફ. બોથ આર સેમ. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ એટલે આઈએસ જ લખી શકો, અને ફિલ્ડ વાઇન્ડિંગ માટે તો તમે આઈએફ શબ્દ કોમન વાપરી શકો, રાઈટ. હવે લોડ કેરેક્ટરિસ્ટિક્સ મેળવવાની છે, એટલે જનરેટરને ખરેખર આપણે લોડ કરવાનું છે, એટલે લોડ દોરવો પડશે, રાઈટ. તો જુઓ, લોડ કરંટ માપવા માટે તમારે એક એ મીટર મૂકવું હોય તો અહીંયા મૂકી શકો. આ આપશે આપણને આઈએલ લોડ કરંટ. લોડ માપવા માટે જુઓ હું શું કરું છું, તમે ધ્યાનથી જોજો. આ એક સ્વિચ અને આ લેમ્પ 1, એક લેમ્પ મૂક્યો. આ એક બીજી સ્વિચ અને આ લેમ્પ 2, બીજો લેમ્પ મૂક્યો. આ એક સ્વિચ, આ લેમ્પ, આ એક સ્વિચ, એમાં લેમ્પ 3 મૂક્યો. આ એક સ્વિચ, લેમ્પ 4 મૂક્યો. નંબર ઓફ લેમ્પ આ રીતે તમે પેરેલલ કનેક્ટ કરી શકો, બરાબર. આની આગળ બીજા ઘણા લેમ્પ તમે જેટલા મૂકવા હોય, બરાબર, લોડ કેપેસિટી પ્રમાણે એ તમે મૂકી શકો. અને એ જે નીકળ્યો એનો એ આપણે આપી દઈએ આને, રાઈટ. તો આ લોડ થયો આ જનરેટર ઉપરનો. ઓકે, આ જનરેટરનો ટર્મિનલ વોલ્ટેજ આપણને અહીંયા મળશે, ટર્મિનલ વોલ્ટેજ. અને આપણે જે ઇન્ડ્યુસ ઈએમએફની વાત કરીએ છીએ એ એકચ્યુઅલી આર્મેચરની અંદર ઉત્પન્ન થશે, બરાબર. એટલે આર્મેચરની અંદર ઉત્પન્ન જે થાય એને આપણે ઇન્ડ્યુસ ઈએમએફ ઈ કહીએ છીએ, બરાબર. આની એક્રોસમાં, આર્મેચરની એક્રોસમાં જે મળે, આર્મેચરમાં જે ઉત્પન્ન થાય. અને આ બહાર આવતા આવતા એમાંથી બધા લોસીસ બાદ કરીને બહાર જે ટર્મિનલ ઉપર વોલ્ટેજ મળશે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ વી કહીશું, રાઈટ. ઓકે, તો આ જનરેટર થયું શન્ટ જનરેટર. ઓકે, હવે આપણે શું કરીશું, આ શન્ટ જનરેટરને પ્રાઇમ મૂવર વડે ચાલુ કરીશું. અને ગોળ તો મિકેનિકલ ઇનપુટ તો આપવો પડશે ને, એટલે એને ગોળ ફરાવવું પડશે. તો જનરલી નાના જનરેટર હોય નાની કેપેસિટીના, એને ગોળ ફરાવવા માટે આપણે પ્રાઇમ મૂવર તરીકે શન્ટ મોટરનો ઉપયોગ કરીએ છીએ. તો હું પ્રાઇમ મૂવર તરીકે અહીંયા એક શન્ટ મોટર દોરીશ. તો આ મોટરનો પ્લસ એ માઇનસ એ, આપણને બધાને ખબર છે કે મોટરને તમારે ચાલુ કરવી હોય, રાઈટ. તો તમારે શું યુઝ કરવું પડે મોટરને ચાલુ કરવી હોય તો?
આવશે આપણું સ્ટાર્ટરના અગેન 3 ટર્મિનલ L F અને A. L ફોર લાઇન, F ફોર ફિલ્ડ, A ફોર આર્મેચર. સ્ટાર્ટરના આર્મેચરમાંથી મોટરના આર્મેચરને સપ્લાય આપી દો. સ્ટાર્ટરના Fમાંથી રેઝિસ્ટન્સ થ્રુ મોટરની ફિલ્ડ વાઇન્ડિંગને કનેક્ટ કરી નાખો, રાઈટ, અને Lમાંથી Lને આપી દો. કનેક્ટિંગ લિંક આ નેગેટિવ આપણું આવશે ડીસી સપ્લાય, બરાબર. મોટરને ડીસી સપ્લાય સ્વિચ પાડીશું એટલે મોટરને 230 વોલ્ટ ડીસી મળશે. રેઝિસ્ટન્સ આરની સ્પીડ એડજસ્ટ કરી, બરાબર, રેઝિસ્ટન્સ આર દ્વારા મોટરની સ્પીડ એડજસ્ટ કરીશું, બરાબર. મોટરની સ્પીડ કેટલી રાખવાની? જનરેટરની રેટેડ સ્પીડ જેટલી. સપોઝ જનરેટરની રેટેડ સ્પીડ છે 1500 આરપીએમ, તો મોટરની 1500 આરપીએમ ઉપર મોટરને સેટ કરી અને જનરેટરને 1500 આરપીએમ ઉપર કોન્સ્ટન્ટ ચલાવવામાં આવે છે. ત્યારબાદ શું કરીશું? ત્યારબાદ હવે આપણે એકવાર જનરેટર તમારું 1500 આરપીએમ ઉપર ચાલી ગયું, રાઈટ. શરૂઆતમાં આપણે આ બધા લેમ્પ ઓફ રાખી, એટલે બધી સ્વિચો ઓપન રાખી અને એક રીડિંગ લેવામાં આવે જેને નો લોડ રીડિંગ કહેવામાં આવે, બરાબર. નો લોડ રીડિંગ તમારે કેટલા લેવાના છે? તો જુઓ, એક ટર્મિનલ વોલ્ટેજ વીનું રીડિંગ તમને ડાયરેક્ટ મળશે. ઓબ્ઝર્વેશન ટેબલ કંઈક આવું હશે કે ભાઈ સિરિયલ નંબર, ટર્મિનલ લખવાનું, ટર્મિનલ વોલ્ટેજ V, આર્મેચર કરંટ IA. ઇન્ડિવિજ્યુઅલી લોડ કરંટની જરૂર નથી આપણને, બધાને આપણે આર્મેચરમાં જ ડાયરેક્ટ એક A મીટર મૂકી દીધું છે, ડાયરેક્ટ આપણને IA ની વેલ્યુ આપશે, બરાબર. તેમ છતાં આપણને બધાને ખબર છે કે શન્ટ જનરેટરમાં IA બરાબર IL વત્તા IS જ થશે, બરાબર. આ બે માપો અને એનો સરવાળો કંઈ ડાયરેક્ટ IA મૂકો તોય ચાલો, અથવા તો પછી એક A મીટર મૂકી દો આર્મેચરમાં તો બી મળી જાય તમને IA ની વેલ્યુ, બરાબર. ઓકે, R ની વેલ્યુ આપણે પહેલાં માપી લેવાની. જ્યારે જનરેટર બંધ હોય ત્યારે આર્મેચરનો રેઝિસ્ટન્સ કેટલો છે એ આપણે માપી લેવાનું. ઓકે, એટલે આપણને શું મળશે? IA મળશે, V મળશે અને આપણને IR માપી લઈશું. આપણે R ની વેલ્યુ ખબર હશે તો છેલ્લે બંનેનું મલ્ટિપ્લિકેશન કરી અને આપણે IR મેળવી લઈશું, રાઈટ. ઓકે, આપણે છેલ્લે શું મેળવવાનું છે કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આ આપણું આ કરશો, બરાબર, તો આપણને IR ની આ ટૂંકમાં શન્ટ જનરેટરની ઇક્વેશન છે, ટર્મિનલ વોલ્ટેજનું ઇક્વેશન છે. પણ આપણને V ની વેલ્યુ મળશે. આપણને પછી લોડ કરંટ માપવા માટે એક લોડ કરંટનું પણ જોઈશે ને, તો અહીંયા આપણને IL ની વેલ્યુ મળશે. RA માપો, IA RA નો ગુણાકાર કરીને અહીંયા મૂકો. શરૂઆતમાં ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ IL, તો લોડ કરંટ IL અહીંયા પ્લોટ કરીશું, ટર્મિનલ વોલ્ટેજ V અહીંયા પ્લોટ કરીશું, રાઈટ. લોડ કરંટમાં શરૂઆતમાં શું કરવાનું છે? તો શરૂઆતમાં બધો લોડ ઓપન રાખી એટલે 0 આરપીએમ ઉપર લોડ કરંટ સેટ કરી એ વખતે વોલ્ટેજ કેટલા આવે છે? સપોઝ 230 વોલ્ટ આવે તો એ વેલ્યુ લખવાની. એ વખતે આર્મેચર કરંટની વેલ્યુ લખવાની. R ની વેલ્યુ કોન્સ્ટન્ટ આવશે આખા પ્રેક્ટિકલ દરમિયાન. IA 0 હશે તો IR પણ 0 આવશે, અથવા તો પછી ઓછો હશે તો ઓછો આવશે, રાઈટ. લેટ અસ સી, આપણે અત્યારે કોન્સન્ટ્રેટ કરીએ ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ IL ઉપર. ઓકે, શરૂઆતમાં મેં તમને કીધું બધા લેમ્પ આપણે ઓપન રાખ્યા છે, બધા લેમ્પ ઓપન રાખ્યા છે, લોડ કરંટ 0 છે. હવે હું એક લેમ્પ ચાલુ કરું છું, એક લેમ્પ ચાલુ કરીશ એટલે એક લોડ કરંટમાં વધારો થશે, લોડ કરંટમાં વધારો થશે, બરાબર. સપોઝ લોડ કરંટ 0 માંથી 0.5 વોલ્ટ થાય છે, તો એ વખતે વોલ્ટેજમાં સ્લાઇડ ઘટાડો થશે. સપોઝ કે 230 માંથી 228 વોલ્ટ થાય છે, બરાબર. અગેન કદાચ સ્પીડ ઘટે તો આપણે એ સ્પીડને રેઝિસ્ટન્સ દ્વારા આપણે પછી 1500 આરપીએમ કોન્સ્ટન્ટ લાવી દેવાની, બરાબર. દરેક વખતે લોડ વધારશો સ્પીડમાં સ્લાઇડ ઘટાડો થશે, પણ એ આ રેઝિસ્ટન્સ દ્વારા, વેરિયેબલ રેઝિસ્ટન્સ દ્વારા મોટરની સ્પીડ એડજસ્ટ કરી અને જનરેટરની સ્પીડ તમે એડજસ્ટ કરી શકો, રાઈટ. લેમ્પ 1 ચાલુ કર્યો પછી લેમ્પ 2 એટલે IA ની વેલ્યુ થોડીક મળશે, બરાબર. IA ની વેલ્યુ અમુક મળશે, સપોઝ કે 0.2 એમ્પિયર, અથવા તો IA ની વેલ્યુ મળી તમને 1 એમ્પિયર, બરાબર. એવી રીતે R ની વેલ્યુ મળશે. RA સપોઝ 1 ઓહમ છે તો IR કેટલા થાય? 1 ગુણ્યા 1, બરાબર, 1 જેટલા થાય. ઓકે, ટૂંકમાં આપણે V અને IL, અત્યારે IL આપણે વેરી કરીએ છીએ. બીજો લેમ્પ ચાલુ કરો તો IL ની વેલ્યુ અગેન થોડી વધશે, વોલ્ટેજમાં અગેન થોડો ઘટાડો થશે. ત્રીજો લેમ્પ ચાલુ કરીશું તો IL ની વેલ્યુ અગેન થોડી વધશે અને વોલ્ટેજમાં અગેન થોડો ઘટાડો થશે. લેમ્પ 4 ચાલુ કરીશું તો હજુ IL ની વેલ્યુ વધશે અને લોડ કરંટમાં થોડો IL ની વેલ્યુ વધશે તો ટર્મિનલ વોલ્ટેજમાં થોડો ઘટાડો થશે.
થ્રુ આઉટ ધ પ્રેક્ટિકલ આપણે કોન્સ્ટન્ટ સ્પીડ રાખીશું 1500 આરપીએમ આ રેઝિસ્ટન્સની મદદથી, રાઈટ. વી અને આઈએલના જે રીડિંગ આવશે એ આપણે પ્લોટ કરીશું કે 0 એમ્પિયર ઉપર વોલ્ટેજ 230 છે. સપોઝ 0.5 એમ્પિયર થયા લોડ કરંટ, તે વખતે વોલ્ટેજ 230માંથી 228 થયા. 1 એમ્પિયર લોડ કરંટ થયો તો વોલ્ટેજ 228માંથી 225 થયા. 1.5 એમ્પિયર લોડ કરંટ થયો તો આપણો વોલ્ટેજ થયો 210 વોલ્ટ. એટલે ધીમે ધીમે આ વોલ્ટેજમાં ઘટાડો થશે, લોડ કરંટમાં વધારો થતાં વોલ્ટેજમાં ઘટાડો થશે. ઓકે, હવે આ દરેક રીડિંગ માટે આપણે આઈઆરની જે વેલ્યુ મળી, બરાબર, એ આપણે પ્લોટ કરતા રહીશું ગ્રાફ ઉપર વીમાં એડ કરીને, બરાબર. સપોઝ કે વીની વેલ્યુ અહીંયા પહેલા રીડિંગ માટે 230 છે, બીજા રીડિંગ માટે 228 છે વીની વેલ્યુ. તો એમાં સપોઝ આઈઆર 2 વોલ્ટ આવ્યા બીજા રીડિંગ માટે 2 વોલ્ટ, તો એ આની અંદર એડ કરવાના. એટલે 2 વોલ્ટ ઉપર પોઈન્ટ મૂકી અને આપણે રાઉન્ડ કરવાનું. અહીંયા જેટલા વોલ્ટેજ આઈઆર થયો એ આ રીડિંગની ઉપર એડ કરવાનો, આ રીડિંગની ઉપર અહીંયા વોલ્ટેજ એડ કરવાના, બરાબર, જે આઈઆર આવે, બરાબર. તો અને એ પછી આપણે લાઈન ડ્રો કરી નાખવાની. તો આ જે કેરેક્ટરિસ્ટિક મળે એ ઈ માટે છે, બરાબર. કારણ કે આપણને ખબર છે કે આપણે વી વત્તા આઈઆર કરીશું, વી વત્તા આઈઆર કરીશું તો આપણને ઈ મળશે. તો આ ઉપરની લાઈન આપણને મળી જશે, રાઈટ. ઓકે, તો આને લોડ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે. તો આ જે લોડ કેરેક્ટરિસ્ટિક શન્ટ જનરેટર માટે તમે જોઈ, એવી જ લોડ કેરેક્ટરિસ્ટિક સિરીઝ માટે અને કમ્પાઉન્ડ માટે આવશે, રાઈટ. એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, કોઈ પણ તકલીફ પડી હોય આની અંદર, તમારો કંઈક ડાઉટ હોય તો મને આ નંબર ઉપર વોટ્સઅપ કરવો. ઓકે, આભાર.